તાપી સોનગઢમાં 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સોનગઢ નગર સંયોજક હાર્દિક જોશી અને ટીમ સોનગઢ દ્વારા સોનગઢ નગરમાં આવેલ સ્વામી વિવેકાનંદજીના ઉદ્યાન ખાતે સ્વામી વિવેકાનંદની પ્રતિમા અને એની આસપાસની જગ્યાઓ પર સાફ સફાઈ કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય સંજય ગાંધી, તાપી। नमस्कार मित्रों, आज 2 ऑक्टोबर अपना राष्ट्रपिता गांधीजी जयंती है, गांधी बापूजी की जयंती है। हूँ तमने विनंती करवा मांगू छूँ आज गांधी जयंती निमित्ते के આપણે આપણા શહેરમાં, તાલુકામાં, નગરમાં આવા બાગ બગીચાઓ આવેલા છે। એ બાગ બગીચાઓમાં આવા વેફરના પડીકા, માવાના પડીકા, કોઈપણ જાતનું કચરું કરવું નહીં, કચરું ડસ્ટબિનમાં રાખવું એ આપણી ફરજ છે। સ્વચ્છ ભારત गुजरात ने આપણે સ્વચ્છ રાખીએ અને આપણે સ્વચ્છ રાખવાની આપણી પૂરેપૂરી જવાબદારી છે। ભારત માતા કી જય। દાહોદમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી। દાહોદમાં પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઉપાધ્યાય। બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ। આ દેશને આઝાદી અપાવનાર, આ દેશને સત્ય, અહિંસા અને સ્વચ્છતાના માર્ગ પર દેશને આઝાદી અપાવીને એમનું જે વિઝન હતું કે મારો આવનારા દિવસોનો ભારત સ્વચ્છ ભારતનું નિર્માણ થાય અને એને આજે આઝાદીના 75 વર્ષ પછી આજે દેશને આગળ લઈ જવા માટે અને જનતાને જાગૃત કરવા માટે અમારા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશને સંદેશો આપ્યો છે। અને આની શરૂઆત પણ ખૂબ લાંબા સમયથી 10 વર્ષથી કરીને આગામી દિવસોની અંદર ગામડા હોય, શહેર હોય, નગર હોય, શેરી હોય, મહિલા હોય, એક ખૂણાની અંદર સ્વચ્છતા ખુદ નાગરિક પોતે કરે એવો આજે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ સંદેશો આપ્યો છે। એના ભાગરૂપે અમારા દાહોદ ખાતે રાજ્ય સરકારના અભિગમથી દાહોદ નગર ખાતે આજે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ અમે જે કર્યો છે એની વચ્ચે અમારી વચ્ચે ઉપસ્થિત અમારા અહીંના લોકપ્રિય સાંસદ માન્ય જસવંતસિંહ ભાભોરજી, મારા અહીંના લોકલ ધારાસભ્ય શ્રી કન્યાભાઈ કિશોરીજી, અમારા ગરબાડાના ધારાસભ્ય શ્રી ભાભોરજી, જિલ્લા સમાહર્તા કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ શ્રી અને મારા જિલ્લા પંચાયતના સભ્યશ્રી મારા સુધીરભાઈજી અને સૌ નગરના જનોની હાજરીની અંદર આજે અમે કાર્યક્રમ કરીને આગામી દિવસોને સંકલ્પ સાથે નક્કી કર્યું કે દરેક વ્યક્તિ 365 દિવસથી 100 દિવસ ફાળવે, બીજા 100 લોકોને કામે લગાડે, પોતાનાથી શરૂઆત કરીને આગામી દિવસોની અંદર અમારું નગર હોય, દાહોદ જિલ્લો હોય, ગામડા હોય, સૌ સમૃદ્ધ થાય અને સ્વચ્છ થાય એના માટેના વિઝન સાથેનો આજનો કાર્યક્રમ। થેન્ક યુ। આજે સ્વચ્છતા ही સેવા કાર્યક્રમ અંતર્ગત 2 ઓક્ટોબરના દિવસે દાહોદ શહેરમાં આ સ્વચ્છતાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। એની સાથે સાથે જ આખા જિલ્લામાં દરેક ગામડામાં પણ સ્વચ્છતાના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા અને ગયા પખવાડિયામાં આપણા જિલ્લામાં દરેક ગામ હોય, દરેક શાળા હોય, દરેક શહેર હોય, દરેક જગ્યા ઉપર પણ સ્વચ્છતા બાબતેની જાગૃતિના પણ કાર્યક્રમો કરવામાં આવેલ છે અને પ્રત્યક્ષ રીતે શ્રમદાન કરીને લોકોએ સ્વયંભૂ રીતે મતલબ આ અભિયાનમાં જોડાયા હતા। તો ભવિષ્યમાં પણ આપણને સ્વચ્છતા બાબતે સતત કામગીરી કરવી પડશે। સ્વચ્છતા જો છે એ સતત ચાલતી પ્રક્રિયા છે। તો એ બધા દાહોદ જિલ્લાના નાગરિકોને હું વિનંતી કરું છું કે ભવિષ્યમાં પણ સતત આવી રીતે સ્વચ્છતા રાખે અને સંકલ્પ લે કે હું મારા પોતાના ઘરના આજુબાજુના 100 મીટર એરિયા જો છે, 100 ચોરસ મીટર એરિયા અગર સાફ રાખીશ એવું સંકલ્પ લેશે તો આપોઆપ જ આખા શહેર, આખા ગામડાઓ સ્વચ્છ થઈ જશે અને આપણો જિલ્લો પણ સ્વચ્છ થઈ જશે।
ડભોઈ તાલુકાના કુકડ વસાહત સ્મશાનને જોડતો કાચો માર્ગ હોય અને તકલીફ વેઠતા નગરજનો ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અગ્નિ સંસ્કાર માટે જતા ડાઘુ અને મોટી આપદા અને કુકડ વસાહત ખાતે નર્મદા વિસ્થાપિતો કરે છે. નગરજનો કાચા માર્ગને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ સ્મશાને જતા નગરજનોનું ટ્રેક્ટર માર્ગ વચ્ચે જ ફસાઈ પડ્યું હતું. અન્ય ગામમાંથી બીજું ટ્રેક્ટર મંગાવી મહા મુસીબતે મૃતદેહ મૂકેલું ટ્રેક્ટરને બહાર કાઢવામાં આવ્યું હતું. વારંવાર આ જ સમસ્યાને કારણે હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે નગરજનો. લાગતું વળગતું તંત્ર તેમજ સરકાર આ બાબતે જરૂરી ધ્યાન આપી માર્ગનું નિર્માણ કરે તેવી માંગ ઉઠી છે. સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ. મારું નામ ગણેશભાઈ ગોરધનભાઈ રાઠવા, રહેવાસી કુકડ નર્મદા વસાહત, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરા. અમે છેલ્લા 35 વર્ષથી કુકડ વસાહતમાં નર્મદા અસરગ્રસ્ત જાહેર થતાં અમે પુનઃ વસાહત કરેલ છે. અમને કુકડ ગામમાંથી સ્મશાન જવાના સ્મશાન સુધી જવા માટે રસ્તો આજ દિન સુધી બનાવેલ નથી. આ બાબતે અમે વારંવાર આ બાબતે જાણ કરવા છતાં અમને કોઈ પણ પ્રકારની સુવિધા મળેલ નથી. કેવી રીતે લઈ જાવ? હાલમાં અમે 2 ટ્રેક્ટર દોરીને અમે સ્મશાન વિધિ કરવા માટે લાશને લઈ જઈએ છીએ. બંને ફોર વ્હીલ ટ્રેક્ટર વઢવાણાથી મંગાવી છે. અમે 2 ટ્રેક્ટર જોડીને અમે સ્મશાન વિધિ માટે લાશને લઈ જઈએ છીએ. તમારી શું માંગ છે? અમારી માંગ છે કે અમારે કુકડ ગામમાંથી સ્મશાન સિંહનો રસ્તો બનાવે એવી અમારી માંગ છે. આ બાબતે અમે વારંવાર જાણ કરેલો હોવા છતાં અમારે રસ્તાને કોઈ પણ એનું સોલ્યુશન લાવતા નથી. મારું નામ રાઠવા વિપિનભાઈ સુંદરભાઈ છે. હું કુકડ નવી વસાહત. અમારે સ્મશાન કુકડ જૂના ગામથી 1.5 કિલોમીટર જેવો અંદર ખેતરોમાં છે રસ્તો, જે કાદવ કિચવ ખાડાવાળો છે, જે 3-4 ફૂટ જેટલા ખાડા છે. તો અમારે ટ્રેક્ટર દ્વારા અંદર લઈ જવો પણ એટલી મુશ્કેલી છે. તો આજે અમારે મરણ થયું છે, તો એમાં એક ટ્રેક્ટર બોલાવ્યું તો એ ફસાયું, એના માટે બીજું બોલાવ્યું. તો અમારે ખર્ચો કરાવીને જે સગવડ છે તો કરાવી છે, ના હોય તો અમે કેવી રીતે કરાવીએ? એટલે માણસ જીવતા છે તે સુખ નથી, પણ મરે તો અમારે શાંતિથી લઈ જવાય એવી રસ્તા માટે અમારે મંજૂરી છે. તો જે તે સરકારને અમારે નિવારણ વહેલી તકે લાવે એટલી અમારે નમ્ર વિનંતી છે. ગીર સોમનાથ એ સિંહો દેખાતા જોવા મળે છે. ગીર સોમનાથમાં જંગલના રાજા આટાફેરા કરતા અવારનવાર નજરે પડે છે. ગીર સોમનાથ ઉનાના સમતેર રોડ પર 2 સિંહોના આટાફેરા જોવા મળ્યા. સિંહોને રસ્તા ઉપર જોઈને વાહનો થંભી ગયા હતા. લોકોમાં ડર ફેલાયો. વાહન ચાલકોના અવાજ બાદ સિંહો દૂર જતા રહ્યા હતા. મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. આમ રસ્તા ઉપર સિંહોના દેખાવા થયા. સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી, ગીર સોમનાથ. સોમનાથની મુખ્ય બજારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. સોમનાથ પ્રભાસ પાટણમાં 100 થી વધારે પોલીસ કર્મીઓ દ્વારા મુખ્ય બજારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સોમનાથ પ્રભાસ પાટણમાં ડિમોલેશનના 5મા દિવસે પ્રભાસ પાટણના પીઆઈ અને ડીવાયએસપીની સાથે 100 પોલીસના જવાનો સાથે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સોમનાથ પ્રભાસ પાટણમાં બપોર બાદ 1 ડીવાયએસપી અને 1 પીઆઈ, 4 પીએસઆઈ, મરીન ફોર્સના જવાનો અને 100 પોલીસ કર્મીઓ સાથે પ્રભાસ પાટણની મુખ્ય બજારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. મુખ્ય બજાર થઈ શિવ પોલીસ ચોકી સુધી ફૂડ પેટ્રોલિંગ કરાયું હતું. સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી, ગીર સોમનાથ. નવરાત્રિનો પ્રારંભ થતાં ચામુંડા માતાજીના ડુંગર પર માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. પ્રથમ નોરતાથી લઈને ચામુંડા માતાજીના દર્શન માટે યાત્રિકો ઉમટી પડ્યા હતા. પગપાળા, સાયકલ સહિત અન્ય વાહનો મારફતે દર્શનાર્થીઓ માતાજીના દર્શન કરીને પવિત્ર બનવા માટે ઉમટી પડ્યા છે. ગુજરાત સહિત સૌરાષ્ટ્રભરના લોકો પૂરી શ્રદ્ધા સાથે માતાજીના દર્શન કરી યાત્રિકો માટે આવતા હોય છે. ચામુંડા માતાજીના ડુંગર ટ્રસ્ટ દ્વારા બપોરના સમયે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ ભાદરવા માસની ગરમીના કારણે યાત્રિકોને તડકાની ગરમી સહન ન કરવી પડે તે માટે પગથિયા ઉપર પતરાના શેડ નાખીને છાંયો બનાવવામાં આવ્યો છે. આવતીકાલે બીજા નોરતે પોલીસ પરિવાર દ્વારા ધ્વજારોહણ કરવામાં આવશે. સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ જાડેજા, ચોટીલા.
નવરાત્રિના પ્રથમ દિવસે ભાવનગરથી 14 કિલોમીટર દૂર આવેલું ભૂતેશ્વર મેલડી માતાના દર્શન. ભાવનગરથી 14 કિલોમીટર દૂર, ઘોઘાથી 6 કિલોમીટર અને તળાજાથી 50 કિલોમીટર દૂર આવેલું ભૂતેશ્વર ગામમાં મેલડી માતાનું મંદિર આવેલું છે, જ્યાં દરરોજ શ્રદ્ધાળુ લોકો ગામે ગામથી શ્રદ્ધા અને આસ્થા સાથે ભક્તિભાવથી દર્શન કરે છે. લોકવાયકા પ્રમાણે અહીંયા દર રવિવારે 10,000 શ્રીફળ વધેરાય છે. મેળા જેવું વાતાવરણ સર્જાય છે. લોકો પગપાળા યાત્રા કરી શ્રદ્ધા અને ભક્તિ સાથે માનતાઓ પૂરી કરવા માટે આવતા હોય છે. પ્રથમ નવરાત્રિના દિવસે મા ન્યૂઝ ચેનલના માધ્યમથી દર્શક મિત્રોને કરાવીશું મા ભૂતેશ્વરવાળી મેલડી માતાના દર્શન. સ્ટોરી રિપોર્ટ બાય મનાલ રાજ્યગુરુ, સાથે રિપોર્ટર અનિલ ગોહિલ, ભાવનગર. શું નામ આપનું? કેટલા ટાઈમથી અહીંયા ભૂતેશ્વર દર્શન કરવા આવો છો? શું માતાજીની શ્રદ્ધા ધરાવો છો? એટલે આમ કેટલા સમયથી આવો છો અને ક્યાંથી આવો છો? ખરસેલિયા ગામથી. કેટલા કિલોમીટર થાય? 35 કિલોમીટર. ઓકે, તમારું નામ? મારું નામ કંટાળિયા ભરતભાઈ મથુરભાઈ. હા, ભૂતેશ્વર મેરડીમાંની સ્થાપના આમ કેટલા વર્ષ પહેલાં થઈ અને અહીંયા શ્રદ્ધાળુ લોકો જ્યારે રવિવારે બહુ અહીંયા ભીડ આવે છે અને કેટલા શ્રીફળો વધારાય છે? રવિવારથી અમે પહેલાં આવતા 7 વર્ષ પહેલાં તો દર અઠવાડિયે લગભગ 5,000 તો ઓછા શ્રીફળ અમે ખોલતા ને વધારતા. હવે વેચતા નથી, એટલે આટલા અમે દર શનિવારે આવી જ છીએ. દર શનિવારે જે તોરણના શ્રીફળ હોય એ અમે ફોડી અને ટોપરું એ પ્રસાદી રૂપે મૂકીએ છીએ અહીંયા. ઓકે, અને તમે ક્યાંથી આવો છો? હું રહું છું ભાવનગર. ભાવનગરથી. ઓકે, આપનું નામ? જગદીશભાઈ, કંટાળિયા જગદીશભાઈ દુલ્લાભાઈ. ક્યાં રહ્યો છો રહેવાનું? ઘોઘા રોડ, જગન્નાથ ગૌશાળા, લાખાજીનગર. કેટલા સમયથી તમે અહીંયા આવો છો? અમારા મદદ છે. તમારા મદદ છે. અને આ માતાજીનો કાંઈ ઇતિહાસ વિશે તમે જાણો છો? ઇતિહાસમાં તો આપણે અમારા મઠ છે અને ઇતિહાસ ઘણો છે. અને રવિવારે કેટલુંક માણસો થાય છે? બહુ શ્રદ્ધાળુ બધું બહુ જ આવે છે. અને અહીંયા શું છે કે બધાના મનોકામના બધી પૂરી થાય છે. માતાજીની જેવી શક્તિ એવી ભક્તિ. આજે પહેલી નવરાત્રિના દિવસે કેવું લાગે છે તમને? બહુ જ સારું લાગે. આજે પહેલું નોટલું છે એટલે દર્શન કરવા આવ્યા મેરડીમાં. ઓકે, તમારું નામ? જયપાલસિંહ ગોહિલ, ગામ ખડસલિયા. અને અમે જે અત્યારે ભૂતેશ્વર મેરડીમાના મંદિરે ઘણા ટાઈમથી અમે આવીએ છીએ. તો આજે નવરાત્રિનું પહેલું નોરતું, તો યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. તો અમે આજે દર્શન કરવા માટે આવ્યા છીએ. તમને આમ અહીંયા શ્રદ્ધા વિશ્વાસ કયો? શ્રદ્ધા વિશ્વાસની દ્રષ્ટિએ કહીએ તો અપરંપાર શ્રદ્ધા માતાજીને પાસે રાખીએ છીએ અમે, અને બધું મનોકામના પણ પૂર્ણ કરે છે માતાજી. દર રવિવારે કેવી ભીડ હોય છે? દર રવિવારે ભાવનગરથી બધી પબ્લિક આવતી હોય છે. એમાં સાંભળમાં એવું છે કે દર રવિવારે 10,000 શ્રીફળ અહીંયા વધારાય છે. હા, સાચી વાત? સાચી વાત છે. હા, બહુ પબ્લિક હોય છે રવિવારે, અને ચાલીને પણ પગયાત્રીઓ આવતા હોય છે. શું નામ આપનું? હેલો નખત્રાણા, તો કેમ છો બધા? તો હવે ફૂડ મહોલ્લા આવી ગયો છે નખત્રાણામાં. શું તમને ખબર છે? ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મહોલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે. અને હા, આપણા કચ્છમાં પણ ભુજ, ગાંધીધામ, માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે. અને કને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે. અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી 99 છે. યસ, તો રાહ શેની જોવો છો? જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો. તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે. અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે
પેટ્રોલ પંપ સામે. ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.